નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરદાર બીએડ કોલેજ વિજાપુર સેમિસ્ટર 3 EDPE 3108 જ્ઞાન અને અભ્યાસક્રમ બી પ્રકરણ 2 અભ્યાસક્રમના પરિમાણો અને કેળવણીના હેતુઓ સાથે તેનો સંબંધ. એમાં છે મુદ્દા: પ્રાસ્તાવિક, સંસ્કૃતિ, જ્ઞાનનો વિકાસ, સામાજિક જરૂરિયાતો, અનુસંધાન, વિદ્યાર્થીઓની માનસિક ક્ષમતા, આર્થિક પરિબળો ને ઉપસંહાર. એમાં પહેલું છે પ્રાસ્તાવિક. સમાજ પરિવર્તનશીલ છે. સમયાંતરે સમાજનું સ્વરૂપ બદલાય છે. વિજ્ઞાન અને ટેકનોલોજીની શોધો અને ઇલેક્ટ્રોનિક મીડિયાના વિકાસને પરિણામે સમાજનું સ્વરૂપ ઝડપથી બદલાય છે. અભ્યાસક્રમને સમાજ સાથે સીધો સંબંધ છે. સમાજ હવે એટલો બધો આધુનિક બન્યો છે કે સમાજના પરિવર્તનની અસર શિક્ષણ ઉપર થાય છે. શિક્ષણના અભિગમ અને સ્વરૂપ બદલાય છે, એટલે જ વિદ્યાર્થી વિષયોના અભ્યાસક્રમો બદલાયા કરે છે. પ્રસ્તુત પ્રકરણમાં અભ્યાસક્રમના પરિમાણો અને કેળવણીના હેતુઓ સાથે તેના સંબંધોની ચર્ચા કરવામાં આવી છે. એટલે કે આજે સમાજ પરિવર્તનશીલ થઈ ગયો છે. દિવસે દિવસે સમાજની જરૂરિયાતો વધતી જાય છે. જેમ સમાજનું સ્વરૂપ બદલાય છે, આજે આધુનિક યુગ થઈ ગયો છે, કેમ કે દરેક ક્ષેત્રે કોમ્પ્યુટર દ્વારા કામગીરી થઈ રહી છે અને એના આધારે જે વિષયોની ફાળવણી પણ આપણે શું કરી રહ્યા છે, અભ્યાસમાં એનો ઉપયોગ કરી રહ્યા છે. એટલે કે એના આધારે શિક્ષણ વિદ્યાર્થી મેળવી શકે અને સમાજમાં જે કંઈ નવું ઉમેરાઈ રહ્યું છે તો એનો ઉપયોગ એ શીખી શકે અને એનો ઉપયોગ કરી પણ શકે. એ માટે અભ્યાસક્રમને આપણે શું કરીએ છીએ, નવા પરિવર્તન સાથે એના અભ્યાસને પણ બદલતા રહીએ છીએ. બીજું છે સંસ્કૃતિ. આપનો ભારત દેશ વિવિધ સંસ્કૃતિ સભર દેશ છે. તેથી આજે પ્રાદેશિક સંસ્કૃતિની અસરો શહેરી વિસ્તારના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં જોવા મળે છે. જેમ કે જન્મદર, લગ્ન પ્રથા, કુટુંબ પ્રથા, પ્રતિ કુટુંબમાં બાળકોની સંખ્યા સાથે વ્યક્તિની વિચારસરણી બદલાતા આ બધી જ અસર અભ્યાસક્રમમાં આવવા પામી છે. એટલે કે સમયાંતરે આપણો સાંસ્કૃતિક પરિવર્તન પણ થઈ રહ્યું છે. અત્યારે વિદ્યાર્થી સંસ્કૃતિને અનુસરે એ માટે આપણે જે જન્મદર હતો, જેમ કે પહેલાંના સમયમાં 4-5 બાળકો હોય, અત્યારે સરકાર દ્વારા નિયમ છે કે 2 બાળક બસ. લગ્ન પ્રથા, તો અત્યારે લગ્ન પ્રથામાં પણ સમય મર્યાદા આપી છે કે 18 વર્ષથી નીચેના બાળક લગ્ન કરી શકે નહીં. પછી કુટુંબ પ્રથા, અત્યારે પહેલાંના સંયુક્ત કુટુંબ, હવે વિભાજિત કુટુંબો થઈ રહ્યા છે અને
અને પ્રત્યેક કુટુંબમાં બાળકોની સંખ્યા સાથે વ્યક્તિની વિચારસરણી પણ શું થઈ રહી છે? બદલાઈ રહી છે. અને આ સંસ્કૃતિની અસર જે બદલાતી રહી છે, જે પ્રાદેશિક સંસ્કૃતિ પહેલાં હતું, જે નિયમો હતા કે આ સંસ્કૃતિને અનુસરવું પડે, પણ એમાં પણ આજે ઘણા પરિવર્તનો આવ્યા છે. તમે લગ્નની વિધિ દરમિયાન જોશો, કોઈક આપણે માંગલિક કાર્યક્રમ ઘરમાં હોય તો એના આધારે જોઈ શકો. દિવાળી, નવરાત્રિ, જે પહેલેના માંગલિક કાર્યો હતા, આજે આધુનિકતા વધતા આ દરેકમાં પરિવર્તન આવ્યું છે. સંસ્કૃતિ એટલે જે તે સમાજને અગાઉની પેઢીઓ તરફથી મળેલો સંસ્કૃતિમાં અનેક બાબતોનો સમાવેશ થાય છે. એટલે સંસ્કૃતિ એટલે સમાજને અગાઉની પેઢી દ્વારા મળેલો વારસો છે, જેનો આપણે શું કરીએ છીએ? અત્યારે નવી બાબતોને આપણે એ પેઢીમાં સંસ્કૃતિ આવી રહી છે તો એ પેઢીને આપણે શું કરીએ છીએ? અનુસરીએ છીએ. અને એમાં જે આપણને કંઈ લાગતું કરતું હોય તો એમાં આપણે ઉમેરો કરીએ છીએ. સંગીત, નૃત્ય, જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ અને ઘણી બાબતોનો સમાવેશ સંસ્કૃતિમાં થાય. આ બધાની અસર શિક્ષણ ઉપર થાય. એટલે કે જે પહેલાંના સમયમાં સંગીત, નૃત્ય, આ બધું જે એમ જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ, એટલે કે ઘણી બાબતો એવી છે કે જે પહેલાં મનોરંજન માટે ઘરે સંગીત, નૃત્યનું ભેગા મળીને આ સંગીત દ્વારા, નૃત્ય દ્વારા શિક્ષણ એટલે કે મનોરંજન મેળવતા હતા. પણ જ્યારે સંસ્કૃતિમાં પરિવર્તન આવતા તેની અસર ટેકનોલોજીના આધારે આપણે જોઈ શકીએ છીએ. એટલે કે આજે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે લોકોની જીવનશૈલી બદલાઈ છે. એટલે કે અત્યારે આધુનિક યુગ થયો છે. તમે મ્યુઝિક જોશો, અત્યારે ફોન દ્વારા ગમે તે દ્વારા આપણે શું કરીએ છીએ? મ્યુઝિક સાંભળી શકીએ છીએ. વ્યવસાયોમાં પરિવર્તન આવ્યા છે, મૂલ્યો બદલાયા છે, આહાર, પોશાક, રીત રિવાજોમાં પણ પરિવર્તનો આવ્યા છે. લોકોનું દૃષ્ટિબિંદુ આધુનિક અને વૈજ્ઞાનિક બને છે. અત્યારે જોશો આપણે આહાર, જે પહેલાં મરચું રોટલો સાદું ભોજન હતું, ડુંગળી, અત્યારે આહારમાં પણ ઘણા પરિવર્તનો આવ્યા છે. પોશાક જોશો તો એમાં પણ પહેરવેશ આપણો નવી જીવનશૈલીના આધારે આપણો પોશાક પણ બદલાયો છે. રિવાજોમાં પણ આપણા પરિવર્તન આવ્યા છે. તો આ બધી અસર આપણે આધુનિક યુગના આધારે જોઈ શકીએ છીએ. અંધશ્રદ્ધા, વહેમ, પૂર્વગ્રહો ઘટ્યા છે. આ બધાની અસર શિક્ષણ ઉપર થઈ છે. શિક્ષણમાં હેતુઓ, અભિગમો, પદ્ધતિઓ, મૂલ્યાંકનની રીત બદલાય છે. આમ અભ્યાસક્રમ પર તેની અસર થઈ છે. એટલે કે આ અંધશ્રદ્ધા, વહેમ, પૂર્વગ્રહો જે હતા એ શું થઈ ગયા છે? ઘટ્યા છે. અને એનું અત્યારે વિભાજન થયું છે. એટલે કે એ મૂલ્યો આપણા બદલાયા છે. અને એની અસર આપણે અત્યારે શિક્ષણના આધારે જોઈ શકીએ છીએ. શિક્ષિત સમાજ હોવાથી જે અંધશ્રદ્ધા અને વહેમ હતા, એ પૂર્વગ્રહો હતા, એ ઘટ્યા છે. એટલે આમ અભ્યાસક્રમ પર તેની અસર થઈ છે. દાખલા તરીકે જોઈએ કે વિષય વસ્તુની રજૂઆતમાં નારી જાતિની જે ઉપેક્ષા થતી હતી તે હવે શું થઈ ગઈ છે? ઘટી છે. અને વિવિધ જ્ઞાતિઓની વ્યક્તિઓના નામો પણ હવે વિષય વસ્તુના આધારે ચર્ચવામાં આવે છે. જેમ કે રાણી લક્ષ્મીબાઈ જેવા જે વીરાંગનાઓ બની છે, મીરાબાઈ, જે આપણે એ ઉપેક્ષા ઘટતા અને આધુનિક ટેકનોલોજીના આધારે આજે શિક્ષિત દેશ બનતા આ સંસ્કૃતિમાં પણ શું થયું છે? પરિવર્તન આવ્યું છે. ત્રણ, જ્ઞાનનો વિકાસ.
આજનો યુગ જ્ઞાન યુગ ગણાય છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસે માનવ જીવનને બદલી નાખ્યું છે. ઇલેક્ટ્રોનિક વિકાસે સંદેશા વ્યવહારમાં ક્રાંતિ કરી છે. ઔદ્યોગિક વિકાસને કારણે ઘણા નવા ઉદ્યોગ વિકસ્યા છે. ખેતીવાડી ક્ષેત્રે ક્રાંતિ થઈ છે. માનવના સુખ સગવડના સાધનો વિકસ્યા છે. મુસાફરીના ઝડપી સાધનોને કારણે વિશ્વ નાનું બની ગયું છે. વિશ્વ વેપાર વધ્યો છે. લોકોના પોશાક, આહાર અને મનોરંજનના સાધનો બદલાયા છે. માનવની જીવનશૈલી બદલાઈ છે. જે આ બધું જ છે આજે વિજ્ઞાન ટેકનોલોજીના આધારે એટલું ઝડપી બન્યું છે કે આપણે જે પણ કામ હોય એ સરળતાથી કરી શકીએ છીએ. ત્યારે ખેતીવાડી ક્ષેત્રે પણ અનેક સંશોધનો, અનેક ક્રાંતિ થઈ છે. જે અનેક ટ્રેક્ટર છે, અનેક ટ્રેક્ટરને લગતા સાધનો છે, જેનાથી આપણે ખેતી પણ સરળતાથી કરી શકીએ છીએ. માણસના સુખ સગવડના સાધનો પણ ઘણા વિકસ્યા છે. અત્યારે દરેક વ્યક્તિ સાથે ફોન છે. જો આવી અનેક સુવિધાઓ છે તો એ વિશ્વની પણ મુસાફરી પણ અત્યારે પ્લેનના આધારે કરી શકે છે. એટલે કે વિશ્વ હવે નાનું બની ગયું છે. પહેલાંના સમયમાં જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો ચાલીને કે પહેલાં ગાડા દ્વારા, હવે અનેક સાધનો વિકસ્યા છે. અત્યારે બસ દ્વારા અત્યારે દરેકના ઘરે ગાડીના આધારે મુસાફરી પણ ઝડપથી કરી શકે છે. એટલે કે વિશ્વ વેપાર પણ વધ્યો છે. આજે એક દેશમાંથી બીજા દેશમાંથી આપણે કંઈ વેપાર કરવો હોય તો પણ એ સરળતાથી કરી શકીએ છીએ. અત્યારે વેપાર પણ ઓનલાઈન દ્વારા પણ આપણે કરી શકીએ છીએ. એટલે કે લોકોના પોશાક, આહાર અને મનોરંજનના સાધનો પણ બદલાયા છે. માનવની જીવનશૈલી બદલાઈ છે. આરોગ્ય ક્ષેત્રે અનેક સંશોધનને પરિણામે ઘણા રોગો અટકાવી શકાય છે. માનવીનું સરાસરી આયુષ્ય વધ્યું છે. આરોગ્ય સેવાઓમાં અનેક પરિવર્તનો આવ્યા છે. સંદેશા વ્યવહાર અતિ ઝડપી બન્યો છે. વિશ્વના કોઈ ખૂણે ઘટતી ઘટના આજે આપણે દીવાનખાનામાં બેસીને જોઈ શકીએ છીએ. અભ્યાસક્રમનું આધુનિકરણ થઈ રહ્યું છે. ગણિત, વિજ્ઞાન, ભાષાઓ, સામાજિક શાસ્ત્રના અભ્યાસક્રમો બદલાઈ રહ્યા છે. કોમ્પ્યુટર એક વિષય તરીકે સ્વીકાર પામે છે. આ બધું આધુનિક યુગના કારણે, કોમ્પ્યુટર યુગના કારણે આપણે સરળતાથી દરેક કામ કરી શકીએ છીએ. આભાર વિદ્યાર્થી મિત્રો. આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને નવા વિડીયો સાથે ફરી મળીશું. આભાર.